ગાંધીનગરના હાઈટેક ગિફ્ટ સિટી ખાતે એક આલિશાન ઓફિસ બનાવીને મોટી ઠગાઈ આચરવામાં આવી હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ થયો છે। આ મામલે ડભોડા પોલીસ મથકે અરજી થતાં જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ કથિત કૌભાંડમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલનું નામ સામે આવતા જ રાજકારણ પણ ગરમાયું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે અરુણ પટેલની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ માટે તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। ગિફ્ટ સિટીના નામે થયેલી આ ઠગાઈમાં આગામી સમયમાં કેવા મોટા ખુલાસા થાય તેના પર સૌની નજર રહેશે। ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે એક આલિશાન ઓફિસ બનાવીને જે ઠગાઈ આચરવામાં આવતી હોવાનો એક કથિત આક્ષેપ થયો છે। ત્યારબાદ ડભોડા પોલીસ મથકે અરજી કરવામાં આવી છે। અરજી બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલનું નામ સામે આવતા પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી હતી અને સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે। આપ જોઈ શકો છો આ જે ઘર છે તે અરુણ પટેલનું છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના જે પ્રમુખ છે અરુણ પટેલ, ક્યાંક ક્યાંક તેમની પૂછપરછ કરવા માટે પોલીસ દ્વારા હાલ તો તેમને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે। તેમની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને આગામી સમયમાં કેવા કેવા ખુલાસાઓ સામે આવે છે તે જોવું રહ્યું। મહેશ પરમાર, ARV ન્યૂઝ, મોડાસા।